ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ ખાતે સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી। ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલ આ રક્તદાન શિબિરમાં કુલ 57 યુનિટ રક્ત એકત્રિત થયું હતું। ઉલ્લેખનીય છે કે કેટલીક બીમારીઓ દરમિયાન, ઓપરેશન દરમિયાન તેમજ આકસ્મિક અકસ્માતો દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિઓ માટે લોહીની જરૂર પડે છે, ત્યારે લોહીની જરૂરને પહોંચી વળવા બ્લડ બેંકોના લોહીનો જથ્થો યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ અને લોહીનો આ જથ્થો રક્તદાન કેમ્પો દ્વારા એકત્ર કરાતો હોય છે। ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજાતા હોય છે। સેવા રૂરલ સંસ્થાની ગણના દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય હોસ્પિટલોમાં થાય છે। સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયામાં વર્ષની અંદર અમે 4 થી 5 બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ। એક કેમ્પ અમે બેજ હોસ્પિટલ ઉપર વર્ષમાં 16મી એપ્રિલ 2026ના રોજ આજે રાખેલ છે। હોસ્પિટલની અંદર વર્ષે દિવસે 2000 જેટલા રક્ત બોટલની જરૂર પડતી હોય છે અને અમારી મધર બ્લડ બેંક સુરત રક્તદાન કેન્દ્ર છે, ત્યાંથી અમને રક્ત પૂરું પાડવામાં આવે છે। બાકીની જે કંઈ રક્ત માટે દર્દીઓને જરૂર પૂરિયાત ઊભી થાય છે તો આ બ્લડ ડોનેશન કેમ્પ થકી ગરીબ દર્દીઓને વિનામૂલ્ય બ્લડ આપવામાં આવે છે।